હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, મહાનગરપાલિકા જુનાગઢ. સર, બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી શું છે અને તેની પ્રોસેસ શું છે, કઈ રીતે બંને જોડાયેલા છે? જી, કોઈ પણ મિલકતમાં જ્યારે બાંધકામ કરવાનું હોય ત્યારે તેનો પ્રાથમિક એક નકશો સિવિલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ નકશા ઉપરથી ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ એટલે કે FSPA કરવાનું રહે છે. FSPAની પ્રોસેસમાં એના 7 મુદ્દાના ચેકલિસ્ટ મુજબના જે ડોક્યુમેન્ટ હોય એ ઓનલાઈન સબમિટ કરવાના છે ગુજરાત ફાયર સેફ્ટી કોમ્પ્લાયન્સ પોર્ટલ ઉપર, અને ઓનલાઈન એ પ્રોસેસ થાય છે. જ્યારે એ પ્લાન એપ્રુવલ માટે સબમિટ થાય છે એટલે અમે ફાયર સેફ્ટીના એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સને ચકાસી અને એનો પ્લાન એપ્રૂવ કરીએ છીએ. ફાયર સેફ્ટીનો પ્લાન એપ્રુવલ થયા પછી એના આધારે વિકાસ પરવાનગી મળે છે. વિકાસ પરવાનગી મળ્યા પછી વિકાસ પરવાનગીની મંજૂરી મુજબના પ્લાન મુજબ બાંધકામ કરવાનું રહે છે. એ બાંધકામ પૂર્ણ થયા પછી જે FSPA ફાયર સેફ્ટી પ્લાન મંજૂર થયો હોય એ મંજૂર થયેલ પ્લાન મુજબ એક્ટિવ મેજર્સ જે દર્શાવેલા છે તે મુજબની સિસ્ટમ ફાયરની એ બિલ્ડિંગમાં ફિટ કરવાની થાય છે. એ કર્યા પછી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ માટે રજૂઆત કરવાની હોય છે ફાયર શાખામાં, અને એ રજૂઆત કર્યા પછી જ્યારે ફાયર શાખા દ્વારા તમામ ચકાસણી થાય છે એક્ટિવ મેજર્સ અને પેસિવ મેજર્સની, એ ચકાસણી પછી ફાયર એનઓસી આપવામાં આવે છે. ફાયર એનઓસી આપ્યા પછી BU એટલે કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપવામાં આવે છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ રીતે BU સર્ટિફિકેટ અને ફાયર સર્ટિફિકેટ એકબીજા સાથે જોડાયેલું છે. સર, હાલમાં કઈ રીતની ફાયર સેફ્ટીને લઈને પરિસ્થિતિ છે? હાલમાં ફાયર સેફ્ટીને લઈને અવેરનેસ માટેના અમારા પ્રોગ્રામ ચાલુ છે. લોકોને માહિતી મળી રહે તે માટે અમે પ્રેસ નોટો પણ આપી છે. લોકોને અમે નોટિસ પણ આપીએ છીએ. જે જગ્યાએ ફાયર સેફ્ટી એનઓસી નથી તે જગ્યાએ એનઓસી મેળવી લેવા માટેની અમે નોટિસો આપી છે. સર્વે કરીએ છીએ, સીલ પણ કાર્યવાહી કરીએ છીએ. જે લોકો જોખમને લઈ અને પોતાનો વ્યવસાય ચાલુ રાખે છે આવી જગ્યાએ અમે સીલ કરવાની પણ કાર્યવાહી શરૂ કરેલી છે, જેમાં ટ્યુશન ક્લાસીસ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. તો આવા બધા જે કોમર્શિયલ નોન રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે તો એવા લોકો માટેના અમે સ્ટેપ બાય સ્ટેપ ચકાસણી કરી, સર્વે કરી, નોટિસો ઇસ્યુ કરી અને સીલ કરવાની પણ કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ અમારે અવેરનેસ માટેના પ્રોગ્રામ ચાલુ છે. ન્યૂઝપેપર દ્વારા નોટિસમાં પબ્લિક મેસેજ પણ અમે વાયરલ કરેલા છે કે કઈ રીતે એનઓસી લેવું, કઈ રીતે ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ કરાવવા, કયા પોર્ટલ ઉપર જઈને કરવું. આ તમામ પ્રકારની અમે અવેરનેસ માટેના અત્યારે પ્રોગ્રામ પણ સાથે કરી રહ્યા છીએ.